દરેક દિવ્ય હરિભક્તોને રવિ સભાના જય સ્વામી નારાયણ। આપણે દરેક ક્ષેત્રની અંદર પ્રગતિ કરી। આજે તમે જુઓ સામાજિક ક્ષેત્રની અંદર એ વિકાસ થયો, આર્થિક રીતે વિકાસ થયો, આપણું જીવન ધોરણ સુધર્યું, અરે આપણે ચંદ્ર સુધી પહોંચી ગયા। પરંતુ જ્યારે આપણે પારિવારિક પ્રશ્નોની વાત આવે કે પારિવારિક ઝઘડાની વાતો આવે ને, ત્યારે એમાં આપણે એ વિકાસ કરી રહ્યા છીએ, પણ કેમાં? પારિવારિક પ્રશ્નોના વધારાની અંદર। એમાં આપણે ઘટાડો કરી શક્યા નથી, એમાં આપણે સમાધાન પ્રાપ્ત કરી શક્યા નથી। તો આજના આ રવિસભા પ્રવચનની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો એ હૃદયગત સિદ્ધાંત દરેક ઘરની અંદર જ્યારે પધરામણીઓ કરે, જ્યારે લાખો હરિભક્તોની સાથે વ્યક્તિગત મુલાકાતો હોય કે જાહેર ઉત્સવો સમયની અંદર જ્યારે આશીર્વચનની અંદર એ ઘરને એક મંદિર બનાવવા માટે, ઘરમાં એક શાંતિ સ્થાપવા માટે એમને ઉપાય આપેલા છે। તો આજે આપણે આ રવિ સભાની અંદર એમને આપેલા એ 4 ઉપાયો વિશેની આપણે વાતો સાંભળવાના છીએ। અને છેલ્લે આપણે સૌ કોઈ એક સંકલ્પ કરીશું, કારણ કે આજનો દિવસ એટલે કે પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવનો દિવસ। તો આ દિવસે પ્રમુખ સ્વામી મહારાજનો 104મો જન્મદિન છે અને તારીખ 7/12/1921ના દિને એ પ્રમુખ સ્વામી મહારાજનો એ પ્રાગટ્ય થયું એ ચાણસદની અંદર। તો આજે 104મો જન્મદિન નિમિત્તે આપણે ખાસ આપણા જીવનની અંદર એક ઘર સભા કરીએ, એમને દર્શાવેલા મુદ્દાઓ આપણે જીવનમાં ઉતારીએ, એ મુખ્ય હેતુ છે। તો ચાલો આજની આ રવિ સભા પ્રવચનની અંદર આપણે શરૂઆત મંગળાચરણથી કરીએ। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને રવિ સભાના જય સ્વામી નારાયણ। આજનો દિવસ એટલે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો આજનો તારીખ પ્રમાણે જન્મદિન। ખરેખર 104મી જન્મ જયંતિ નિમિત્તે એ પ્રમુખ સ્વામી મહારાજે દરેક ભક્તોને એક આજ્ઞા કરેલી છે, એક નિયમ આપેલો છે કે આપણા જીવનની અંદર જે પારિવારિક પ્રશ્નો છે, તો આ પારિવારિક પ્રશ્નોનું સમાધાન એમને એકતાનો ઉપાય દર્શાવ્યો છે। અને આ ઉપાય જો આપણે આપણા જીવનની અંદર જો અમલમાં લાવીએ ને, તો ખરેખર એ આપણા ઘરની અંદર પારિવારિક પ્રશ્નોની અંદર એ સમાધાન થઈ શકે છે। જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પણ આપણે જોયું હશે કે પારિવારિક શાંતિ એક અભિયાન અને એક વ્યસન મુક્તિ અભિયાન આપણે ચલાવેલું હતું। પરંતુ ઘણા બધા વર્ષો પૂર્વે જ્યારે એક લિખિત સંત સુજાણ નામનું એક સંસ્થા દ્વારા એક કેલેન્ડર એક પ્રકાશિત કરવામાં આવેલું। હવે એમાં પરિવારમાં કઈ રીતે એકતા રહે ને, એ માટે પ્રશ્નના જવાબની અંદર પ્રમુખ સ્વામી મહારાજે 4 ઉપાય ત્યારે એમને દર્શાવેલા હતા। અને જો આ 4 ઉપાયો આપણે આપણા જીવનની અંદર અમલમાં લાવીએ ને, અને ઘરના સભ્યો આ 4 ઉપાય પ્રમાણે જો કરે ને, તો ખરેખર એ ઘરમાં શાંતિનું એક આનંદનું એક મોજું ફરી વળે। જો ઘણી બધી વખત આપણે આપણા કોઈ પણ ઉપાયો જ્યારે દર્શાવવામાં આવે ને, કહેવામાં આવે ને, ત્યારે આપણે એ પ્રમાણે કરતા નથી ને, શિથિલતા ગાફલાઈના લીધે એ ધાર્યું પરિણામ પ્રાપ્ત નથી થતું। પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના 4 ઉપાયો જે એક પારિવારિક એકતાનો એક ઉપાયો તરીકે એક પ્રસિદ્ધ પણ છે, અને આપણા જીવનની અંદર એ જો આપણે લાવવાનો પ્રયત્ન કરીશું ને, તો ખરેખર પરિવારમાં શાંતિ પણ રહેશે। એમાં પ્રમુખ સ્વામી મહારાજે એ પરિવારમાં એકતા કઈ રીતે, એનો પહેલો જ ઉપાય એમને દર્શાવેલો કે એ ઘરના સભ્યો છે ને એકબીજાને સમજવાની કોશિશ કરે। જો આજે પ્રશ્ન રહ્યા ને, એ દુનિયાની અંદર આના જ જોવા મળે છે। પ્રશ્ન ક્યારે ઊભો થાય કે જ્યારે આપણે સામેવાળા વ્યક્તિને સમજી ન શકીએ,
આવું સામેવાળા વ્યક્તિને સમજીએ નહીં એટલે સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉપસ્થિત થવાનો જ છે. અને જ્યાં સુધી એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ, એ જે ગેરસમજણ દૂર નહીં કરીએ ને ત્યાં સુધી એ પ્રશ્ન એમનામ રહેશે. ઘણી બધી તો આ એક અણસમજણના લીધે લોકો આત્મહત્યા, ખૂનો અને ગુનો અને ચોરીઓ પણ કરે છે. બીજું એક આપણે ધ્યાન રાખવાનું છે, પ્રમુખ સ્વામીમાં જે ઉપાય દર્શાવ્યો હતો અને એ હતું મોટું મન રાખવું. હવે આપણને સ્વાભાવિક રીતે એવું લાગે કે આ મોટું મન રાખવું એટલે શું? મન તો એટલું જે છે એમ જ હોય, એવું નહીં. મોટું મન રાખવું એટલે સ્વાભાવિક રીતે કોઈ પણ કાર્ય બગડે અથવા તો બીજાથી અન્યથી બગડે તો આપણે એ સહન કરતા શીખવાનું છે, એ જવા દેવાનું છે. તો જો એને મોટું મન રાખ્યું કહેવાય. ત્રીજો ઉપાય પ્રમુખ સ્વામી મહારાજે દર્શાવ્યો હતો કે સત્સંગ, અને સત્સંગથી એ સારાનો સંગ કરવો એને સત્સંગ કહેવામાં આવે છે. અને તમે જોજો કે જે સત્સંગ કરતા હશે પરંતુ યથાર્થ રીતે, યથાર્થ એ અભિગમ કે દ્રષ્ટિકોણથી કરતા હોવા જોઈએ, એના નિયમ ધર્મયુક્ત એનું જીવનથી સત્સંગ હશે તો એના ઘરની અંદર અને પોતે વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે શાંતિનો એક અનુભવ કરશે. ત્રીજો ઉપાય એમને દર્શાવ્યો સત્સંગ. અને ચોથો અને મહત્વનો ઉપાય, અને જે ઓલ ઇન વન સમાધાન છે, દરેક પ્રશ્નનું સમાધાન છે. તમને પેટમાં દુખતું હોય કે માથું દુખતું હોય તો એ બધાની દવા અલગ અલગ હશે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે તો કહી દીધું કે સબ દર્દો કી એક દવા, ઘર સભા. અને ઘર સભાથી આ કાર્ય થઈ શકે છે. અને જો 1970ના દાયકાની અંદર તે એક સનિષ્ઠ કાર્યકર જેમનું નામ ધીરેન્દ્રભાઈ વીછી, હવે એ સ્વામીશ્રીને એક પ્રશ્ન પૂછે છે, કારણ કે સ્વામીશ્રી પાસે ઘણી બધી ટપાલની બધી પત્રોની થપ્પીઓ હતી. એટલે સ્વાભાવિક રીતે પ્રશ્ન પૂછ્યો કે આ બધા આટલા બધા પત્રો ટપાલો લખે છે કે આની અંદર કેવા પ્રશ્નો હોય છે? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, અને જો આ બધા પ્રશ્નો આપણા પણ હોય છે. આપણને કેવા પ્રશ્નો હોય કે દીકરા કયું કરતા નથી, મારા પિતા રહ્યા ને એ છેલ્લા ઘણા વર્ષોથી વ્યસન કરે છે, કોર્ટમાં કેસો ચાલે છે, મારી પત્ની રહીને માંદી રહેશે ને મારી દીકરીને સગપણ નથી થતું, નોકરી નથી મળતી, ધંધાના પ્રશ્નો છે ને ખોટ જાય છે, વ્યવસ્થિત કોઈ રીતે ઘરમાં કોઈ સભ્યો બોલતા નથી, મિલકતોમાં પણ સરખી રીતે ભાગ નથી પાડ્યા. આવી બધી આપણી બધી દુઃખોની વાતો હોય. તો પ્રમુખ સ્વામી આજે કીધું કે બસ આવા જ દુઃખોના પ્રશ્નો હોય છે. તે સામે ઓલા ધીરેન્દ્રભાઈ વીછી કે એવો કંઈ જવાબ છે તમારી પાસે, કોઈ ઉપાય છે કે જે અમારે આવા પત્રો લખવા જ ન પડે? અને ત્યારે સ્વામીશ્રીએ જણાવેલું, જો એમના હૃદયની અંદર આ ભાવના છે એટલે ઘરે ઘરે જાય કે વ્યક્તિગત રીતે પણ આ દરેકને આ સલાહ સૂચન આપતા ઘર સભા, ત્યારે સ્વામીશ્રીએ કીધું કે છે જ તેન પણ કોઈ એ વાપરતું નથી. અને એ રોજ ઘરના બધા સભ્યો ભેગા મળીને અંદરો અંદર એ પોતાની ગેરસમજ હોય દૂર કરે અને બસ સત્સંગ કરે, કથા વાર્તા કરે તો કોઈ પ્રશ્ન ઊભો ન થાય. અને જો ત્યારે આ વાત કરી ઘર સભાની વાત પ્રમુખ સ્વામી મહારાજે એ ધીરેન્દ્રભાઈ વીછીને નહીં પરંતુ દરેક એ ભક્ત સમાજને એક આપણને ભેટ આપી. એટલે આ ઘર સભા ઉપર વિશેષ ભાર સ્વામીશ્રીનો જોવા મળે છે. જો આ ઘર સભાને એક દિવ્ય સાધન બનાવવાની વાત તો મહંત સ્વામી મહારાજ એટલે જ કરી રહ્યા છે, કારણ કે દિવ્ય મહેલ બનાવશો ને તો જીવનના અને ઘરના પ્રશ્નોનું સમાધાન એ થઈ જશે. જો પ્રમુખ સ્વામી મહારાજે આ 4 ઉપાયો રહ્યા ને એ એમનામ નથી દીધેલા. આમ તો સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિ છે ને પોતે કંઈ જાણ્યા વણ્યા વગર છે ને પોતે જવાબ દઈ દે, પરંતુ આ પ્રમુખ સ્વામી મહારાજનો એ 7.5 લાખ પત્રોનો એક અનુભવનો નિચોડ છે. અને પોતે અનુભવથી એટલું બધું કરેલું છે અને પાછી વર્ષો સુધી એ તમે જુઓ વિરાટ સંસ્થાનું સફળતાથી સંચાલન કર્યું. હજારો ઘરે તમે પધરામણીઓ જુઓ, વ્યક્તિગત મુલાકાતો જુઓ કે પછી આ પત્રોની સંખ્યા જુઓ. અરે મોટા મોટા માંધાતાઓને પણ સ્વામીશ્રી મળ્યા છે અને નાનામાં નાના એ માણસ, સામાન્ય માણસ સુધી એ દરેકને માર્ગદર્શન આપીને એ તૂટતા સંબંધોને પાછા તાર્યા છે, બચાવ્યા છે. એટલે આ 4 સૂત્રો રહ્યા ને એ અગત્યના છે. આપણે આ 4 સૂત્રો આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ. જો ખરેખર તો આજની આ રવિ સભાની અંદર આપણે પ્રમુખ સ્વામી મહારાજને જો કંઈક ભેટ આપવી હોય ને
તો આપણે સંકલ્પ કરવો જોઈએ કે સ્વામીશ્રી તમે જે દર્શાવેલા જે પારિવારિક એકતાના ઉપાય જે 4 છે ને એ અમારા જીવનની અંદર અમે દ્રઢતાથી પાલન કરીશું અને તમને રાજી કરીશું. જો આપણે કોઈ ધન કે સંપત્તિ એવી કાંઈ ભેટ આપવી નથી, પરંતુ આપણે સ્વામીશ્રીને જે ગમતું બસ એમને રીઝવવા માટે એ જે રીતે રાજી થાય ને એ રીતે આપણે જો કરીએ ને તો ખરેખર મહંત સ્વામી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજ પણ રાજી થાય. પ્રથમ જ તેમને ઉપાય કહ્યો કે ઘરના સભ્યો એકબીજાને સમજવાની કોશિશ કરે. થોડુંક આપણે વિગતવાર પણ સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે એકબીજાને સમજવું એટલે શું, એની અંદર પણ મુદ્દા આવે તો એ આપણે શું શું સમજવાનું છે. તો જો પ્રથમ જ તે એકબીજાને સમજવાનું તમારે હોય ને કોશિશ કરવાની વાત, તો એનો દ્રષ્ટિકોણ સમજવો પડે કે એ કહેવા શું માગે છે. જો દરેકના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય અને જો તમે દ્રષ્ટિકોણ સમજવામાં તમને ન આવે તો પછી યાદ રાખવાનું કે આપણે એકબીજાને સમજી ન શકીએ. આપણે જ્યારે ભણતા હોય ને ત્યારે ચોરી કરતા હોય તો શિક્ષક આપણને મારે, ટોકે, લેશન આપે વધુ, તો ત્યારે એમને કંઈ ખરાબ દ્રષ્ટિકોણ ન હોય. દ્રષ્ટિકોણ કેવો હોય? સારો હોય કે જો આપણે ચોરી કરીશું તો ભવિષ્યમાં કંઈ કામમાં નહીં આવે, તો અત્યારે આપણે ચોરી કર્યા વગર જેટલું આવડે એટલું લખો તો ભવિષ્યની અંદર એ જ્ઞાનના લીધે તમે આગળ વધી શકશો. બાકી એ કુટેવ છે અને એ કુટેવના લીધે તમે ભવિષ્યમાં કોઈ સારી નોકરી કે ધંધો વ્યવસાય નહીં કરી શકો. તો જો આ આપણે સમજીએ ને, જો દ્રષ્ટિકોણ આપણે સમજી ગયા હોય ને, તો શિક્ષક પ્રત્યે આપણને ક્યારેય તે એ ઈર્ષા ન થાય, ક્રોધ પણ ન આવે. ઘણા બધા તો શિક્ષકોના નામ પણ પાડી દે છે આના લીધે. પણ જો આપણે ત્યારે દ્રષ્ટિકોણ નથી સમજ્યા ને, એટલે કોઈક સંત કે કોઈક હરિભક્ત આપણને કથા વાર્તા કરતા હોય ને આપણા સ્વભાવની વાત આવે તો આપણને જો અમુક વાર નથી ગમતું, પણ એનો દ્રષ્ટિકોણ સમજવાનો છે. આપણને ગમે કે ન ગમે એ નહીં, કે એ શા માટે કહે છે. કારણ કે એ સ્વભાવના લીધે એ ઘણા બધા દુઃખો એ પૂર્વે ઘણા બધા એવા ઉદાહરણો દ્રષ્ટાંતો દ્વારા એમને સમજાવ્યા હોય કે જો દુઃખને પામ્યા છે તો આપણે એવો સ્વભાવ રાખવો નહીં. તો જો એ દ્રષ્ટિકોણ સમજો તો વાંધો ન આવે. એક ગુજરાતી છે ને સાહિત્યકારે પોતાની એક આત્મકથાની અંદર પોતાની જે ગેરસમજ છે ને વિશે વાત લખેલી, અને એમના માતા દર મહિને એમની પાસેથી છે ને અમુક રૂપિયા માગે. એટલે આ લેખક એ પોતે દરરોજ તેમને રૂપિયા આપે. હવે આ લેખકને છે ને મનમાં પ્રશ્ન થાય કે મારી માતાની પોતાની બધી જરૂરિયાતો રહી એ બધી તો હું પૂરી પાડું છું, તો પછી આ પૈસાનું એ કરતા શું હશે. એટલે એમને જોયું ને કે માતા છે ને દર મહિને દીકરીને ત્યાં જાય. એટલે લેખકને થોડુંક વધુ આશ્ચર્ય થયું, કારણ કે બહેનને પણ દર મહિને લેખક પૂરતી આર્થિક રીતે મદદ તો કરતા જ હતા, એટલે બહેનને પણ સાચવતા હતા. તો પછી આ માતા શા માટે બહેનના ઘરે આ બીજા પૈસા માટે આપવા જતા હશે. આ લેખકને પ્રશ્ન થયો, પરંતુ એમને પછી હું માની લીધું કે કાં તો છે ને બાને બહેન પ્રત્યે વધુ વહાલ છે એટલે વધારાના પૈસા એને આપે છે, અને કાં તો બહેનનો સ્વભાવ છે ને થોડોક પૈસા માંગવાનો છે એટલે બા પાસે વધુ પૈસા માંગતી હશે. પરંતુ આ માન્યતા હતી ને એ આ લેખકની ખોટી પડે છે. જો આપણે પણ આ પરિસ્થિતિની અંદર આ જ ગણી શકીએ. પરંતુ જ્યારે બાનું મૃત્યુ થયું ને ત્યારે એક મજૂરણ બાઈ છે ને આવીને એ રડે છે. એટલે આ લેખક કારણ પૂછે છે કે તમારા આ કેમ આટલા બધા તમે કેમ રડો છો, અને મેં તમને ઓળખ્યા નહીં. અને ત્યારે એ કારણ પૂછ્યું ને ત્યારે બાઈએ કીધું કે તમારા બા છે ને દર મહિને મને પૈસા આપતા, અને જેમાંથી હું મારા દીકરાના અભ્યાસની ફી ભરતી અને મારી જીવન જરૂરિયાત વસ્તુ એમાંથી જ તે પૂરી થતી. અને આ સાંભળ્યા પછી એ લેખકને છે ને બહુ અફસોસ થયો કે મેં મારી બા અને મારી બહેન વિશે કેવી ખોટી ધારણા કરી લીધી. તો જો આવું જ આપણા જીવનની અંદર થાય છે. આ તો એક પોતે એના આત્મકથાની એક ગેરસમજની વાત લખી આ લેખકે, પરંતુ આપણે પણ ઘરની અંદર આ જ પરિસ્થિતિ થાય છે, મંદિરની અંદર પણ આ જ પરિસ્થિતિ થાય છે. તો જો એ ગેરવર્તણૂક રહ્યું ને એ આપણે કરવી છીએ, એના પાછળ છે આ ખરાબ દ્રષ્ટિકોણથી આપણે જોવી છીએ. અને એ ગેરસમજના લીધે જ તે ઘણી બધી વખત આપણે સત્સંગની અંદર પણ રહેતા નથી, લોકો સાથે ઝઘડીએ છીએ. જો કોઈ પણ વ્યક્તિની ક્રિયાને છે ને આપણા દ્રષ્ટિકોણથી મૂલવવાનો નથી, એની જગ્યાએ વ્યક્તિના દ્રષ્ટિકોણથી સમજવાનો જો પ્રયત્ન કરીશું ને
તો ખરેખર એ પ્રશ્નનું સમાધાન થશે, એમાંથી બીજા પ્રશ્નો નવા કોઈ પણ નહીં આવે. એટલે આ સમજવું જોઈએ, એકબીજાને સમજવાની જ્યારે કોશિશ કરીએ ને ત્યારે એનો દ્રષ્ટિકોણ સમજવો કે શા માટે એ વ્યક્તિ પોતે એમ કરતા હશે. આપણા માતા કે આપણા મમ્મી કે આપણી બહેન આપણને ક્યારેક ટોકે વઢે, કારણ કે આપણે નિયમિત રીતે આપણું કાર્ય ન કરતા હોય, પુરુષાર્થની અંદર ગાફલાઈ કે આળસ કરતા હોય, તો એ આપણને ક્યારેક ખીજાય પણ ખરી, ક્યારેક મારે પણ ખરા. તો પછી ત્યારે આપણે નેગેટિવ નકારાત્મકતાથી નથી જોવાનું. જો આજે ઘણા બધા એવા પ્રસંગો તમે સાંભળ્યા હશે કે એક નકારાત્મક દ્રષ્ટિકોણના લીધે ભાવના સારી હોય માતા પિતાની, પણ એ બાળકે નકારાત્મક દ્રષ્ટિકોણ લઈ લીધો તો એના લીધે પોતે આત્મહત્યા કરે છે, માતા પિતાની સામે બોલે છે અને એને શરમ પણ ગાળું બોલવામાં આવતી નથી. તો જો આ એકબીજાને સમજાનો ને ત્યારે જ થાય છે આવું. બીજું આપણે થોડુંક અન્યની છે ને લાગણી સમજવાની છે. આ કોઈ પણ પ્રશ્ન બને ને ત્યારે ધીરજ આપણે રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે પેશન્સ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ. કોઈ પણ પ્રશ્નનું સમાધાન છે ને ધીરજથી શક્ય છે. એટલે ધીરજ રાખીને આપણે એ પરસ્પર જ્યારે સંવાદ સાધીએ ને તો એકબીજાના દ્રષ્ટિકોણ સમજી શકાય છે. પરંતુ જો દ્રષ્ટિકોણ સમજાઈ જાય એટલે પૂરતું નથી. એકબીજાને સમજવાનું એક બીજું પણ પગથિયું છે કે એકબીજાની આપણે લાગણી અનુભવીએ, એક ભાવના આપણે સમજીએ. અને જો આ લાગણી ભાવના સમજી જઈએ ને તોય તે એ પ્રશ્નનું સમાધાન થઈ શકે છે. એકબીજાની ક્રિયા એને તો જો બધાય જોવે જ છે, પણ એ ક્રિયા પાછળની પાછી ભાવના જોઈ શકીએ ને ત્યારે સમજ્યા કહેવાય. કારણ કે એના માટે વ્યક્તિના હૃદય સુધી આપણે પહોંચવું પડે, એને શું અનુભવે છે ને એ બધું વિચારવું પડે. અને એ બોલતા પૂર્વે આપણે એ વિચાર સાથે બોલીએ ને તો પ્રશ્ન નથી થતા. એકવાર છે ને એક ભાઈ પોતાના દીકરાઓ સાથે છે ને ટ્રેનમાં જઈ રહ્યા હતા. હવે એ ભાઈ પોતાની સીટ ઉપર શાંતિથી બેઠેલા અને એમના 4-5 વર્ષના બંને દીકરાઓ તો ટ્રેનમાં આમ ધમાચકડી મચાવી અને આજુબાજુ બધા બેઠેલા બીજા લોકોય તે આ છોકરાઓની ધમાલથી બધા કંટાળી ગયા. એટલે બધાઈને કેવું લાગ્યું કે આ કેવો બે જવાબદાર બાપ છે, પોતાના છોકરાઓને જરા પણ રોકતોય નથી. એટલે એક જણે છે ને એને પૂછી જ નાખ્યું કે આ તમારા દીકરાઓએ તમે કંઈ કહેતા કેમ નથી? તમે આને ટોકો તો ખરો, વઢું તો ખરો, તો કંઈક આ તોફાન બંધ કરે ને. અને પેલા ભાઈએ શું કીધું કે એમને શું કહેવું ને એ જ વિચારું છું, કારણ કે આ દીકરાઓની મમ્મી છે ને એ ગઈકાલે મૃત્યુ પામીશ અને હજુ એમને બંનેને ખબર નથી. એટલે હું એમને છે ને મામાને ઘેર મૂકવા જાઉં છું, તો આ વાત એમને એવું કેવી રીતે કહેવી ને એનો જ હું વિચાર કરું છું. અને આ વાત સાંભળતા જ તે ત્યાં બેઠેલા બધા લોકો હતા ને એમના બધા વર્તન બદલાઈ ગયા. બધા એ છોકરાઓને વહાલ કરવા લાગ્યા. અરે કોઈક ચોકલેટ આપે, કોઈક રમકડું આપે. જો બધાને પિતાનું વર્તન અયોગ્ય લાગતું હતું, પરંતુ જ્યારે એમના એ હૃદયમાં શું અનુભવ હતો ને એ થઈ રહ્યો તો એ સમજ્યા ને બધાનું વર્તન બદલાઈ ગયું. તો જો એકબીજાની લાગણીને આપણે સમજવા માટે એક ક્રિયાની સાથે સાથે ક્રિયાનો હેતુ પણ સમજવો પડે. અને એ ક્રિયાનો હેતુ આપણે સમજીએ ને તો ત્યારે પ્રશ્નનું સમાધાન થઈ શકે છે. એક યુવક છે ને સંતો પાસે વારંવાર એક ફરિયાદ કરે કે મારા પિતા છે ને મને બાઇક નથી આપતા અને પૈસા તો બહુ છે એમની પાસે, આર્થિક પરિસ્થિતિ સારી છે. હવે આ યુવક પણ પોતે સંસ્કારી હતો એટલે બાઇક ન લઈ આપવાનું કાંઈક દેખીતું કારણ કાંઈ હતું નહીં. એટલે પેલા યુવકને લાગતું કે મારા પિતા છે ને કંજૂસ છે. એટલે એકવાર સંતો સાથે વાતચીતમાં એમને પિતાને કહ્યું કે સ્વામી મારી દીકરાની છે ને કુંડળીમાં લખ્યું છે કે એને 22 વર્ષ સુધી એ વાહનની ઘાત છે અને અમારા પરિવારમાં બીજા એક જણાને પણ આવી ઘાત હતી તો એનું મૃત્યુ છે ને બાઇક ચલાવવામાં મારી આંખો સામે થયેલું છે. એટલે ત્યારથી છે ને મારા મનની અંદર બીક પેઠી ગઈ છે કે મારા દીકરાનું બાઇક ચલાવવા દઈશ ને તો એનું શું થશે. તો જો અહીંયા આ પ્રસંગ દ્વારા આપણને એટલું ખ્યાલ આવે કે અહીંયા જે પિતાનો ડર યોગ્ય કે નહીં એ અગત્યનું નથી, પણ એ પિતાનું હૃદય જે અનુભવે છે ને એ લાગણી રહીને એ અગત્યની છે. એ જો એકબીજાને જ્યારે સમજવાની કોશિશ કરીએ ને ત્યારે હૃદય સુધી પહોંચવું જ પડે, એ હૃદયનું સાંભળવું જ પડે. એ પિતાની એવી અપેક્ષા કે ઈચ્છા નહોતી કે મારા યુવક બાળકને લઈ જ નથી દેવું કાંઈ. પૈસા તો હતા પરંતુ આ બીક હતી, આ ડર હતો. તો જો એકબીજાના શબ્દોને તો આપણે બધાય સાંભળીએ જ છીએ, પણ શબ્દોના અર્થ પણ આપણે સમજી શકાય ને, પરંતુ એ શબ્દો કઈ ભાવનાથી બોલાય છે એ સાંભળી શકીએ ને તો એકબીજાને સમજ્યા કહેવાય.
બાકી એકબીજાને સમજ્યા કહેવાય નહીં. યોગીજી મહારાજ લવિયા દરજીનું દ્રષ્ટાંત ઘણી બધી વખત આપતા. હવે આપણે આ થોડાક દ્રષ્ટાંતમાં થોડાક ઊંડા ઉતરીએ, જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર વાસ્તવિક જગતની અંદર જે આપણે ભૂલો કરીએ છીએ ને આવી જ કંઈક કરીએ છીએ. હવે આ લવિયા દરજીનું તો આપણને દ્રષ્ટાંત ખ્યાલ હશે, પરંતુ થોડુંક વિશ્લેષણ શા માટે કરવું જરૂરી છે કે આપણી સાથે પણ આવા પ્રશ્નો બને છે, પણ આવા પ્રશ્નોની અંદર જે આ લવિયા દરજી એની પત્નીએ શું શું ભૂલો કરી અને આપણા જીવનની અંદર આપણે શું ભૂલો કરીએ છીએ અને શું નથી કરવાનું, તો એનું થોડુંક સમજીએ. તો હવે આ લવિયાએ રીંગણા લાવીને ઘરે આપ્યા જ થા અને ઘરે દાળ પલાળ દીધી હતી, એટલે પત્નીએ રીંગણાનું શાક ન બનાવ્યું. હવે આ જમતી વેળાએ લવિયાએ થાળીમાં રીંગણાનું શાક ન જોયું, એટલે પોતે થાળી હડસેલી અને શું બોલ્યો કે આના કરતાં તું સાંગા પટેલના કૂવામાં ડૂબી મરી હોત ને તો સારું હતું. અને એની પત્નીએ કૂવામાં પડીને આપઘાત કર્યો. હવે આવી આ ઘટના આપણે સાંભળેલી છે, પરંતુ આ મૂળની અંદર શું છે? આ ઘટનાની અંદર એ લવિયાના સ્વાદના કારણે પ્રશ્ન થયો છે, પરંતુ થોડોક વધુ આપણે વિચાર કરીએ તો પાછું એ ખબર પડે કે જો પતિ પત્નીને એકબીજાને જો સમજવાનો પ્રયત્ન કર્યો હોત તો આવું થાત ન થાત. મને ભાવતું શાક જ કેમ ન બનાવ્યું, મારા ઘરમાં મારું ધાર્યું કેમ ન કર્યું, જો એવી વિચારીને લવિયાએ ગુસ્સો કર્યો. પરંતુ જો પત્નીનો થોડોક દ્રષ્ટિકોણ સમજવાનો પ્રયત્ન એને કર્યો હોત કે ઓ આ મારી પત્ની એ ઘરની પરિસ્થિતિ જોવે છે અને અમથી રાતથી દાળ પલાળ દીધી હતી, એટલે જો અત્યારે એ પાછી દાળ એ એમનામ નાખી દેવી પડે, એટલે એને દાળ ફેંકી ન દીધી, તો માંડ માંડ આવી રીતે પોતે બચાવ કરે છે. તો જો એવી રીતે કર્યું હોત તો, એવું વિચાર્યું હોત તો પાછું એ દાળ ને રોટલી સાથે ખાઈ લેત, પરંતુ જો એ સમજવાનો પ્રયત્ન ન કર્યો. બીજું એક લવિયાને જે સ્વાદ પ્રત્યે જે આસક્તિ હતી, તો જો શબ્દો પાછળ પણ એ હૃદયની ભાવના એ પોતે સમજી ન શકી. તો એને એમ કહેવું જોઈએ કે કાંઈ વાંધો નહીં, તમે ઘડીક ખમો, હું તમને બનાવી દઉં. પરંતુ એને તરત શબ્દો રહ્યા ને એ મગજની અંદર ફિટ કરી નાખ્યા, હૃદયથી ન સાંભળ્યા. અને જો એને એ પ્રકારે ધીરજ પણ ન રાખી, અને એટલે જ તે આપણને ખ્યાલ છે કે જો એને સહન કરી લીધું હોત ને એની પત્નીએ કે ભલે એ તો કે, તો જો એ મરવાનો વારો આવે નહીં. તો જો આ રીતે જો સમજ્યા હોય ને, જો ન સમજ્યા હોય તો આવો પ્રશ્ન થાય. જો સમજી ગયા હોય બંને બાજુ, જો પત્ની લવિયો સમજી ગયો, એની પત્ની સમજી ગઈ હોય, તો આવી ઘટના બને નહીં. એટલે થોડીક આપણે ધીરજ અને જો પ્રેમ ભાવનાથી છે ને એકબીજાને જ્યારે સમજવા પ્રયત્ન કરીશું ને, તો ઘણા બધા ઝઘડાઓ અટકાવી પણ શકાય છે. ભલે ઘટના બની છે ભૂતકાળની અંદર, પણ આ ઘટના ઉપરથી શીખી શકાય ને, એ આપણે મુખ્ય લક્ષ્ય રાખવાનો છે. કારણ કે દરેક ઘટના, દરેક ઇતિહાસ આપણને કંઈક શીખવે છે, દરેક પ્રશ્ન આપણને કંઈક સમાધાન આપે છે. પ્રશ્ન એ આપણા જીવનની અંદર છે, દરેક વ્યક્તિને જીવનની અંદર પ્રશ્નો હોવાના છે, પરંતુ આ પ્રશ્નોનું સમાધાન છે ને એ આપણે થોડુંક વિચાર કરીએ, થોડીક લાગણીથી, ભાવનાથી, હૃદયથી સાંભળવાનો પ્રયત્ન કરીએ ને તો થઈ શકે છે. 2011ની અંદર મહંત સ્વામી મહારાજ છે ને આફ્રિકા પોતે વિચરણ માટે પધારેલા. હવે એ સમયગાળા દરમિયાન તો સાઉથ આફ્રિકામાં ખૂબ ઠંડી હતી, એટલે સાઉથ આફ્રિકામાં છે ને વિચરણનો બધો કાર્યક્રમ ગોઠવવાનો નહોતો આવ્યો. એટલે સ્વામીશ્રી જ્યારે આ વાતનો ખ્યાલ આવ્યો ને, એટલે એમને કહી દીધું કે જો 2 દિવસ તો 2 દિવસ, પણ સાઉથ આફ્રિકા આપણે જતા આવીએ. એટલે સાઉથ આફ્રિકાના બધા હરિભક્તો હતા ને, એ મહંત સ્વામી મહારાજને ન પધારવા માટે વિનંતી કરેલી કે સ્વામીશ્રી તમે અત્યારે ન આવો, કારણ કે હરિભક્તો સમજતા હતા આટલી બધી ઠંડી છે. પણ છતાં પણ સ્વામીશ્રીએ કીધું કે ના, હરિભક્તો ભલે ના પાડતા હોય, પરંતુ એમની અંતરની તો ઈચ્છા છે જ તે, એટલે આપણે જતા જ આવીએ. અને સ્વામીશ્રી સાઉથ આફ્રિકા પધાર્યા તે, અને ત્યારે તાપમાન પાછું 0 ડિગ્રી હતું. હવે હરિભક્તોની લાગણી જાણીને મહંત સ્વામી મહારાજ 79 વર્ષની જેફ વયે ત્યારે એમને ભીડા ભર્યું વિચરણ કર્યું. તો જો હૃદયની ભાવના એમને સાથે સમજ્યા, અને એ એમને સાંભળીને એટલે જો એમને બધાને ગમ્યું પણ ખરું. તો જો એ રીતે આપણે પરિવારના સભ્યો છે ને એકબીજાના દ્રષ્ટિકોણને સમજવાનો જો પ્રયત્ન કરીશું ને, અને થોડીક લાગણી સમજવાનો પ્રયત્ન કરીએ,
તો પરિવારની અંદર અવશ્ય 100% એકતા સ્થપાય જ છે. બીજો ઉપાય પારિવારિક શાંતિ માટે, એકતા માટે, એ આપણને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું છે કે મોટું મન રાખવું. હવે જો સ્વામીશ્રીનું આ બીજું સૂત્ર રહ્યું ને, એ પણ અતિ અગત્યનું છે. જો આ 4 સૂત્રો જો આપણા જીવનની અંદર એક વખત વણાઈ જાય ને, તો એ પારિવારિક પ્રશ્નનું અવશ્ય 110% સમાધાન થઈ શકે છે. પરંતુ આ મોટું મન રાખવું એટલે શું, એ આપણને એક પ્રશ્ન થાય. મન તો સ્વાભાવિક રીતે આપણે હોય જ છે, પણ આ મોટું મન એટલે શું? તો પ્રમુખ સ્વામી મહારાજનો કહેવાનો અર્થ કે મોટું મન રાખવું એટલે કે સહન કરવું. પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર કહેતા કે કમ ખાના ઓર ગમ ખાના. એટલે ગમ ખાના એટલે શું? સહન કરવું, ચલાવી લેવું. અને ઘરના સભ્યો મોટું મન રાખીને જો એકબીજાનું સહન કરતા શીખીએ તો અવશ્ય આપોઆપ સંપ રહે જ છે. અને જો સંપમાં એક તાકાત છે. સંપ જ્યાં હશે ને ત્યાં ભગવાન અવશ્ય હશે. સંપ જ્યાં હશે ને ત્યાં શાંતિ હશે. સંપ જ્યાં હશે ને ત્યાં પ્રગતિ હશે. અને આ સંપમાં એક તાકાત સમાયેલી છે, અને સંપથી જ જંપ થાય છે. એટલે આપણા જીવનની અંદર એ ભગવાનને આપણે ઘરની અંદર લાવવા હોય, આપણા હૃદયની અંદર લાવવા હોય ને, તો સંપ અતિ અનિવાર્ય બાબત છે. એટલે જ તે મહંત સ્વામી મહારાજને પણ એ સંપ અતિશય પ્રિય છે. અને જો આ સહન કરવું એટલે યોગીજી મહારાજ તો ઘણી બધી વખત કહેતા કે છે ને, સહન શક્તિરોની જબરો ગુણ છે અને દરેકે સહન કરવું જોઈએ. અને સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર છે ને, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ અને યોગીજી મહારાજને એવા જીવન પ્રસંગો ઘણી બધી વખત આપણે સાંભળ્યા હશે કે એમને સહન કરેલું જ છે. અરે યોગીજી મહારાજને તો એ ગોંડલના કે સાળંગપુરના પણ જે મજૂરો હોય ને એ ખખડાવી નાખતા, તો યોગીજી મહારાજ એક શબ્દ પણ બોલતા નહીં. યોગીજી મહારાજ તો કહેતા, કોઈ આપણને શબ્દ કટાક્ષથી કહે ને તો સામું નહીં બોલવાનું, સહન કરવાનું. અને જો આપણે ક્ષમા આપીશું ને તો મોટા જીવમાંથી રાજી થાય છે, અને આમ અંતરમાં આનંદના ફુવારા છૂટે છે. પ્રમુખ સ્વામી મહારાજને કહેતા કે સહન ક્યાં સુધી કરવાનું. સેવક સંતે એક વખત એવો પ્રશ્ન પૂછ્યો. સ્વામીશ્રી પ્લેનની અંદર પોતે વિરાજમાન હતા, એટલે સ્વામીશ્રીએ કીધું જીવંત પર્યંત સુધી સહન કરવાનું. એટલે આપણે સહન કરવું ને એનાથી શાંતિ શક્ય છે, જો આપણે આ ગુણાતીત ગુરુવર્યોના જીવન પ્રસંગો દ્વારા ખબર પડે છે. આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ તમે જો હંમેશા સહન કર્યું. 1971માં પ્રમુખ સ્વામી મહારાજ એકવાર છે ને બોચાસણની અંદર એક ગુણ ભાવીને ત્યાં પધરામણીએ પધાર્યા. હવે ઠાકોરજીનું પૂજન થતું હતું, એટલે એવા મકાન માલિકનો છે ને નાનો ભાઈ ઘરે આવ્યો. એટલે સંતોન જોઈને ભડકો અને ગમે એમ બોલવા લાગ્યો. અને એ તો એમ જ કીધું કે મારે ઘેર આ ધૂતારાઓ કેમ બોલાવ્યાસ. પછી સ્વામીશ્રીએ કીધું કે ઓ બાવા, મારે ઘેરથી તું નીકળી જા, આવી રીતે વાત કરી. અને મારા ઘરમાં તારો પગ ન જોઈએ, હવે આવું કે કોઈક. અને પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી આવી રીતે. અને આમ તો બધા ધુઆ પુઆ થઈ ગયા, પરંતુ સ્વામીશ્રી તો એક શબ્દ પણ બોલ્યા નહીં, અને ઠાકોરજીને લઈને સહજતાથી ઘરની બહાર ચાલી ગયા. હવે આ દ્રશ્ય તેમની સાથે એક રહેનાર એક યુવકે જોયું. હવે પોતે કંઈ સત્સંગી નહોતો, અને એ પોતે મંદિરે પણ નહોતો જતો, પરંતુ આવું અપમાન થયું ને છતાં સ્વામીશ્રીએ સહન કર્યું એવું એને જોયું. એટલે યુવક પોતે સત્સંગી બની ગયો, અને સ્વામીશ્રીના ચરણે એનું જીવન સમર્પિત કર્યું, અને પોતે સાધુ પણ થઈ ગયા. તો જો આ એક પ્રસંગ થકી એક સંતની ભેટ પ્રાપ્ત થઈ, પરંતુ કહેવાનું શું છે, પ્રમુખ સ્વામી મહારાજ જો ધારે તો બોલી શકે. એમની પાસે પણ ઘણી બધી તર્ક વિતર્ક કે શ્રદ્ધા સાથે વાત થઈ શકે, પણ ન કરી, બસ જવા દીધું, જતું કર્યું. તો જો જેના ગુરુ આવું સહન કરે તો એના શિષ્યમાં સહન શક્તિ ન હોય તો કેમ ચાલે. તો આપણા ગુરુએ જો આવા તુચ્છ જીવોના અપમાનજનક એ શબ્દો સહન કર્યા છે, તો આપણે આપણા ઘરના સભ્યોનું થોડુંક તો સહન કેમ ન કરી શકીએ. જો આપણે શાંતિ રાખવી છે, આપણે આગળ વધવું છે, આપણે અંતરમાંથી આનંદના ફુવારા છૂટવા એવો આનંદ અનુભવવો છે. અને જો આ સત્સંગની અંદર આવ્યા છે એટલે કેસર કેરી જેવું સુખ યોગીજી મહારાજને લાગતું, પરંતુ આપણને નથી લાગતું. તો એનું કારણ છે કે આપણે એ જે રીતે ગુરુ ચાલ્યા છે, જે રીતે ગુરુ વર્ત્યા છે, જે રીતે ગુરુ વિચારે છે, જે રીતે ગુરુ સમાગમ કરે છે, એ રીતે આપણે નથી કરતા ભગવાનને સંત સાથે. એટલે આપણે સહન કરતા શીખવું.
બીજું મોટું મન રાખવું એટલે કે ક્ષમા પણ આપવી. ક્ષમા વીરસ્ય ભૂષણમ. જે વીરનું છે ને સાચું આભૂષણ કયું છે તો ક્ષમા છે, માફ કરી દેવું. કોઈ પણ માણસ છે ને જો સંપૂર્ણ નથી, એટલે જ એક કહેવત છે ને કે માણસ માત્ર ભૂલને પાત્ર. અને ખરેખર માણસના જીવનની અંદર ભૂલ થાય અને પોતાની પ્રકૃતિ સ્વભાવને આધીન અમુક વાર પરિસ્થિતિને વશ થઈને તે કંઈક ન બનવાનું પણ કરી બેસે છે ને થાય છે એવું, તો ત્યારે આપણે થોડુંક મોટું મન રાખીને એને આપણે છે ને ક્ષમા આપવી ખૂબ જરૂરી છે. અને જો એ ક્ષમા આપશો ને તો એ સ્વજનો પાસેથી આપણે હૂફ પણ પ્રાપ્ત થશે અને ભૂલ કરનારને પણ કંઈક સુધરવાની પ્રેરણા પ્રાપ્ત થશે. અને અંતે તો એ જે પરિવારની અંદર આપણે એકતા જાળવવાની છે એ આપોઆપ એકતા જળવાઈ જશે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આ છે ને હમણાં આપણે સૌ ભેગા બેઠા છીએ, પણ જો બધાના દોષ કહેવા માંડીએ ને તો પરસ્પર હેત જ ન રહે. માટે આમ લાંબી નજરે જોઈએ છીએ ને તો ભેળા પલોટાય છે અને ધીરે ધીરે ઘડતર થાય છે, તો આગળ સારું થશે એમ જાણીને ક્ષમા કરીએ છીએ. તો જો ભેગા છીએ એટલે સત્સંગની અંદર કે આપણે ઘરની અંદર ભલે બધાના સ્વભાવ અલગ અલગ હોવાના. અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે જે જ્ઞાની હોય ને એ પોતે સ્વભાવને આધીન જ તે પોતે અનુસરે છે, અને જેવો સ્વભાવ હોય ને એવું જ પોતે આચરણ કરે છે. તો ઘરની અંદર દરેક સભ્યના તો સ્વભાવ અલગ અલગ હોવાના, કારણ કે તુંડે તુંડેર ભત્રીભિન્ના. જેટલા માથાઓ છે એટલા વિચારો છે, એટલી અલગ અલગ વિચારધારા છે. તો એ દરેક વિચારધારાને આપણે એક નથી કરી શકવાના, પરંતુ હા આપણે એ રીતે ક્ષમા આપીને આપણે શાંતિ પાછા રાખી શકીએ છીએ. એટલે ગુણાતીત સત્પુરુષોની જો આ રીત આપણા પરિવારમાં આવે ને તો અવશ્ય 100% એકતા જળવાય જ છે. શાસ્ત્રીજી મહારાજના સમયમાં છે ને ભક્તિપ્રિય દાસ નામના એક વૃદ્ધ સંત હતા. એટલે મોટી ઉંમરે છે ને સાધુ થયા હતા. એટલે એમને સાધુ કર્યા પછી સ્વામીશ્રીએ ગોંડલ મંદિરમાં ઠાકોરજી માટે એક મગજ બનાવીને સેવા સોંપેલી. એટલે તેઓએ 3-4 કિલો મગજ શેક્યો, પરંતુ થયું એવો કે મગજ બધો બળી ગયો અને બગાડ થયો. અને શાસ્ત્રીજી મહારાજ એ જોઈને એમને કીધું કે પહેલી વાર કરીએ ને તો બગડે પણ ખરું, ચાલો હું તમને શીખવું. વિચાર કરો, 3-4 કિલો મગજ શેક્યો તો ને બગડી ગયો. છતાં પણ શું શાસ્ત્રીજી મહારાજે કીધું, પહેલી વખત કરો એટલે બગડે પણ ખરું, લાવો હું તમને શીખવું. પોતે જાતે તેમને મગજ બનાવતા શીખવાડ્યું. અને ધીરે ધીરે એ સંત રસોઈનું તમામ કામકાજ હતું ને એ બધું પોતે શીખી પણ ગયા. તો જો ક્ષમા આપીને આગળ વધ્યા તો એ સંતને ગુણ પણ આવ્યો. ગુણના લીધે પોતે શીખી પણ ગયા. તો એમ ઘરમાં પણ સભ્યની ભૂલ પ્રત્યે આ રીતે જો મોટું મન રાખીએ ને તો ધીરે ધીરે એનું ઘડતર થાય જ છે. આજે એક મોટામાં મોટો પ્રશ્ન હોય તો ભાઈ બહેન કે સાસુ વહુની અંદર કે પતિ પત્નીની અંદર જોવા મળતો હોય તો સાસુ વહુનો આમ હોટ ફેવરેટ ટોપિક કહેવાય કે સૌથી વધુ એ પ્રશ્ન થાય સાસુ અને વહુ બાબતે. પણ એ કઈ બાબતે થાય? આમાં જ થાય. કોઈ પણને નીચે મૂકવું નથી, નમતું કોઈ નથી મૂકવું, બસ પોતાનો એકડો જ સાચો રાખવો છે. હું જે કહું તે સાચું. હવે ખબર જ હોય આમ કરો તો આમ થશે જમવામાં, પણ છતાં પણ પોતે બસ નક્કી કરીને બેઠા હોય એ પ્રમાણે જ થવું પડે અને એ પ્રમાણે જ સાચું. પોતાના અભિગમ આજે સાચા કરવા માટે કેટલી તર્ક વિતર્કો દલીલો કરવામાં આવે છે અને એના લીધે પરિવારની અંદર કલહ થાય છે, પ્રશ્નો થાય છે. તો જો આ પ્રશ્નથી આપણે બચવાનું છે. બીજું એક મોટું મન રાખવું એટલે માફી માગવી. જો માફી આજે માગવી ને એ પણ એક સારી એવી બાબત કહેવાય. પરંતુ આજે વ્યક્તિના હૃદયની અંદર એક નકારાત્મક અભિગમ એવો છે કે હું કાંઈ નમું નહીં. એમ જો હું નમીશ ને તો મારી કાંઈ વેલ્યુ નહીં રહે, મારું કોઈ મૂલ્ય નહીં રહે, મારું સ્ટેટસ તો જોવું પડે ને. તો જો બીજાની ભૂલ થાય ને તો એમ આપણી ભૂલ થાય જ છે. કદાચ આપણી ભૂલ ન હોય છતાં આપણા વર્તનથી કંઈક કોઈકને તકલીફ પડી હોય, કોઈકનું દિલ દુભાયું હોય તો ત્યારે માફી માગવી જોઈએ. એને મોટું મન રાખ્યું કહેવાય. 2017ની અંદર જૂન મહિનાની અંદર મહંત સ્વામી મહારાજ છે ને ભારતથી લંડન પધાર્યા હતા. એટલે ભારત અને લંડનના સમયમાં 5.5 કલાકનો ફેર હતો. એટલે જેટ લેગની અસર શરૂઆતના દિવસોમાં રહે એ બધી સ્વાભાવિક છે. તે દિવસોની અંદર છે ને સ્વામીશ્રી સવારે 3 વાગ્યે જાગૃત થયા અને સ્નાનાદિક વિધિ પૂર્ણ કરીને 5:35 વાગ્યે હવેલીમાં એ પૂજા મંચ ઉપર પૂજા કરવા પધાર્યા. એટલે હરિભક્તોની શ્રદ્ધા પણ એવી આટલા વહેલા પૂજા દર્શન માટે આવી ગયેલા. અને સ્વામીશ્રી પધાર્યા ને ત્યારે 75% હોલ આખો ભરાઈ ગયેલો અને થોડી જ મિનિટોની અંદર સંપૂર્ણ હોલ ભરાઈ ગયો.
હવે પૂજાની સમાપ્તિ બાદ છે ને સ્વામીશ્રીએ બધાને માફી માગતા શું કીધું કે આજે છે ને અમે વહેલા આવ્યા અને તમને તકલીફ પડી હોય તો માફ કરજો. હવે હરિભક્તોનો આ ભાવાર્થ પોતે બની ગયા. આમાં સ્વામીશ્રીની કોઈ પણ ભૂલ હતી નહીં. લાખોના ગુરુ હોવા છતાંય તે જો તમે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર એ શિષ્યોની એમને માફી માગેલી અને માફી માગી શકે છે. તો આપણે પણ આપણી ભૂલ બદલ આપણે માફી માગવામાં ક્યારેય તે આપણે સંકોચ ન રાખવો જોઈએ. જો સંકોચ રાખીએ છીએ ને શરમ રાખીએ છીએ ને એનાથી એ પરિસ્થિતિ વધુ બગડે છે. પણ તમે જતું કરો ને માફી માગી લો, પૂરું થઈ ગયું. કટ વળી જાઓ, પ્રશ્ન જ ન થાય. કોઈક તમારું નામ બગાડે, કોઈક તમને એમ કે ગધેડો છે, તો પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કાંઈ વાંધો નહીં, થોડોક વિચાર કરવો 2 મિનિટ, કે ગધેડાને 4 પગ હોય, ધોળો હોય, પોતે હોંચી હોંચી કરે, તો મારે તો પગ 2 હાથ પગ ને બધું છે અને મારે તો કાંઈ 4 પગ નથી અને હું તો બોલું છું વ્યવસ્થિત. મારે 5 જ્ઞાનેન્દ્રિયો છે ને 5 કર્મેન્દ્રિયો છે ને 11મું મન છે. ભગવાને શરીર કેવું મસ્ત સરસ મજાનું મન આપ્યું છે, તો હું ગધેડો નથી. તો જો આ વિચાર સાથે તો કોઈ પ્રશ્ન જ નથી. બીજું એક મોટું મન રાખવું એટલે થોડોક મહિમા પણ સમજવો. જો મહિમાનો વિચાર, અખંડ સુખી રહેવાનામાંનો જ એક વિચાર છે, જે મહિમાનો વિચાર, મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની જ પહેલી વાતની અંદર કહી દીધું. એટલે મહિમા જેટલો સમજીએ ને તો એમાં પણ આપણે આગળ વધી શકીએ. અમદાવાદમાં તે શાસ્ત્રીજી મહારાજ હવે પૂજા કરી રહેલા, તો એ જ વખતે એક હરિભક્ત આવ્યા અને કાંઈક ગેરસમજણથી શાસ્ત્રીજી મહારાજને ઘણું બધું હેલફેલ બોલી ગયા. ખૂબ આક્રોશ ઠાલવો, પણ છતાં શાસ્ત્રીજી મહારાજ તો શાંતિથી બધું સાંભળી લીધું. એટલે થોડો સમય થયો ને એટલે હરિભક્તને થોડોક પાશ્ચાતાપ થયો અને રડતા રડતા શાસ્ત્રીજી મહારાજની માફી માગવા ફરી વખત આવ્યા. પહેલી વખત તે પોતે આક્રોશ ઠાલવો, બીજી વખત માફી માગવા આવ્યા. એટલે શાસ્ત્રીજી મહારાજે કીધું કે જો તમે કાંઈ ચિંતા ન કરતા, અમે હંમેશા જમા નોંધનો ચોપડો રાખીએ છીએ, ઉધાર નોંધ રાખતા જ નથી. અને અમને ગાળો દીધી એ પહેલાં અમને તમારા વિશે જેવો સદભાવ હતો ને એવો અત્યારે પણ છે, એટલે એ બહુ કંઈ જ રાખતા નહીં. તો જો એમને મહિમા રાખ્યો એ ભક્તનો, કેવું અદ્ભુત સૂત્ર ગણી શકાય કે જમા નોંધનો ચોપડો જ રાખો, ઉધાર નોંધનો રાખવો જ નહીં. તો જો સૌના ગુણ જોવો, સૌનો મહિમા વિચારવો, તો આ બધો જમા નોંધનો ચોપડો. અને એ યાદ રાખવું કે ભૂલો કે અવગુણો કે અપકારોની ભૂલી જવા એને મોટું મન રાખ્યું કહેવાય. અને આવી રીતે જીવીએ ને તો આપણા પરિવારની અંદર એકતા રહે છે, ઘરની અંદર એકતા રહે છે, સમાજની અંદર એકતા રહે છે. અને પરિવારમાંય તે કોઈકને સાચી શિખામણ આપવી પડે તો ગંભીર ભૂલ બદલ ટોકવા પણ પડે. પરંતુ જો મહિમાન દ્રષ્ટિ હોય તો એ શિખામણ આપવાની ટોકવાની રીત બદલાઈ જશે અને આપણે એ સુધરી પણ જશું. યોગીજી મહારાજ તો યોગી ગીતામાં કહે છે કે મને કોઈક વઢે ટોકે કે ખીજાય મને બહુ ગમે, કેમ? ગુરુ એનાથી તો સુધરાય. તો જો આ ભાવના એમના જીવનની અંદર એમને આત્મસાત કરેલી જોવા મળે છે, તો આપણે પણ આ ઘરની અંદર આપણે અનુકરણમાં લાવવાની છે. એ વ્યક્તિના જીવનની અંદર મહિમા હશે ને, મહિમા સાથે જે જોડાયેલો હશો ને, તો એને કોઈ દિવસ ખોટું પણ નહીં લાગે અને એના જીવનમાં નુકસાન પણ નહીં આવે. અમેરિકાની એક છે ને સ્ટાન્ડર્ડ ઓઇલ કંપનીમાં હવે એક અધિકારથી છે ને ભૂલથી $20 લાખ જેટલું નુકસાન થયેલું. એટલે કંપનીના અધ્યક્ષ હતા જ્હોન ડી રોકફેલર. હવે આ અમેરિકાના પ્રથમ પોતે અબજોપતિ હતા અને કંપનીના એક ઉચ્ચ અધિકારી શ્રી એડવર્ડ બેકફર્ડ રોફલેનની ઓફિસમાં ગયેલા. હવે આ નુકસાન અંગે શું નિર્ણય લેવો ને એની ચર્ચા બધી કરવાની હતી. પરંતુ શ્રી એડવર્ડે જોયું કે આ રોકફેલર પોતાની ડાયરીમાં કંઈક લખતા હતા. એટલે એમને પૂછ્યું તો જવાબ મળ્યો કે જે અધિકારીની જે ભૂલ થઈ છે ને એને ઠપકો આપતા પહેલાં છે ને એની સારી બાબતો યાદ કરીને નોંધું છું. અને અગાઉ 3 વારે કટોકટીના સમયે એના નિર્ણયથી કંપનીને ઘણો બધો ફાયદો થયો છે. એટલે શ્રી એડવર્ડે જણાવે છે કે ત્યારબાદ કોઈને ઠપકો આપતા પહેલાં છે ને એના ગુણ વિચારવાની ટેવ મેં પણ રાખી હતી. એના કારણે મારા કર્મચારીઓ સાથેના એ સંબંધમાં ક્યારેય તિરાડ પડી નથી. જો એક કંપનીનો એક સામાન્ય એક કોઈ કર્મચારી હોય કે અધિકારી હોય કે એનાથી ભૂલ થઈ, એટલું બધું નુકસાન થયું, પણ છતાં જો મહિમાની દ્રષ્ટિ રાખી તો વાંધો ન આવ્યો. તો જો એવી રીતે આપણે મહિમા સમજી જઈએ ને તો એ રીતે આપણે વર્તીએ તો પરિવારમાં ક્યારેય કોઈનાથી આપણને મન દુઃખ ન થાય. મહંત સ્વામી મહારાજ જો સૌનો અંતરથી મહિમા સમજે છે. એટલે સંતો હરિભક્તો એક નાના બાળકો હોય એ પણ સ્વામીશ્રીને વંદન કરે છે, સૌને પગે લાગે છે, એટલે જ તેઓ ઉપદેશ કોઈને આકરો નથી લાગતો.
એટલે સ્વામીશ્રીના જીવનમાંથી આપણે પ્રેરણા લેવાનું છે અને આપણે પણ થોડુંક મોટું મન રાખતા શીખવાનું છે. અને મોટું મન રાખતા શીખીશું અને મહિમા સાથે જો જ કામ કોઈ પણ કરવામાં આવશે ને હરિભક્ત સાથે સંતો સાથે, તો એ આપણને મજા આવશે, એક આપણને આનંદનો અનુભવ થશે. ત્રીજો પારિવારિક એકતાનો ઉપાય પ્રમુખ સ્વામી મહારાજ જણાવે છે અને એ છે સત્સંગ. આમ તો પારિવારિક એકતા માટે છે ને આ સત્સંગ અતિ અગત્યનો છે. હવે આ મોટું મન રાખવું, ક્ષમા કરવી કે મહિમાનો વિચાર રાખવો કે એકબીજાને સમજવાની કોશિશ કરીએ, આ બધું આપણને સત્સંગમાંથી જ પ્રાપ્ત થાય છે. એ સત્સંગ સાથે આપણે જોડાયેલા હોય ને તો આ બધી સમજણો આપણને અનાયાસપણે આવી જ જાય. અને જો એ કેવું છે આપણું, તો હસતા હસતા રડી પડે ભેય માણસ છે, રમતા રમતા રડી પડે ભેય માણસ છે. માણસની પ્રકૃતિ સ્વભાવ રહ્યો ને એ ઝઘડાનું મૂળ છે અને એના લીધે જ પરિવારમાં અશાંતિ ઊભી થાય છે. અને જો એક બાળકથી તમે જુઓ, એક દરેક વ્યક્તિ આપણે નાના હતા ત્યારથી જો આપણે હસતા હોય, ક્યારેક કંઈક થયું તો રડવા મળીએ, એટલે એને જ માણસ કહેવામાં આવે છે. એટલે પરિવારમાં તે આવી બધી પરસ્પર અણસમજણ થવાની છે. સ્વભાવ હોય, કુટેવો હોય કે એવી પરિસ્થિતિના લીધે પરિસ્થિતિઓમાંથી બહાર આવવું હોય અને એવી અણસમજણમાંથી બહાર આવવું હોય ને, તો આપણે સત્સંગ કરવો અતિ અગત્યનો છે. અને પરિવારમાં એ સહન કર્યાય ને તો જ શાંતિ જળવાય છે. અને જો પરિવારમાં આપણે કાયમી શાંતિ મેળવવી છે, તો સ્વભાવ કુટેવો ટાળવાનું એક અક્ષીર જો કોઈ સાધન હોય ને તો એ સત્સંગ છે. જો આપણે સૌ કોઈને અખંડ શાંતિ અને સુખની પ્રાપ્તિ કરવી છે, આપણે કલાક બે કલાક શાંતિ નથી રાખવી, આપણે આજીવન જીવંત પર્યંત સુધી શાંતિનો અનુભવ કરવો છે, તો એના માટે સત્સંગ કરવો જરૂરી છે. મહાભારતમાં જ્યારે છે ને યુદ્ધ નિશ્ચિત થઈ ગયું હતું, ત્યારે ધૃતરાષ્ટ્ર છે ને ભય લાગ્યો હતો કે મારા પુત્રોનો વિનાશ થશે જ તે. અને દુર્યોધનને પાછો વાળવાનું, યુદ્ધ ન કરવા એ ગાંધારીને ધૃતરાષ્ટ્રે સમજાવીને જોયો, પણ એ પાછો ન વળ્યો. અને ત્યારે બંને છે ને વ્યાસજી સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી, પણ વ્યાસજીએ પણ ત્યારે એક જ ઉપાય બતાવ્યો. એમણે કહ્યું કે આ દુર્યોધનને વનમાં છે ને ઋષિ મુનિઓનો સત્સંગ કરવા મોકલો, તો જ એનામાં સાચી સમજ આવશે અને એનો સ્વભાવ બદલાશે. તો જો એક સત્સંગથી કેટલાયના જીવન એક સમૂળા બદલાઈ ગયા છે અને સ્વભાવ ઘસાઈ ગયા છે. જો આ દુર્યોધનને તો જીવનની અંદર એને સત્સંગ ન કર્યો, એને એવો સમાગમ ન કર્યો, એટલે એને એના જીવનની અંદર એવી સારી એવી પ્રેરણાઓ પ્રાપ્ત ન થાય. સત્યકામ જાબાલીને તમે જુઓ કે પછી પ્રહલાદ જુઓ, આ બધાએ સંતનો સમાગમ કર્યો એટલે એમના જીવનની અંદર એક શાંતિનો તો અનુભવ થયો, પરંતુ સાથે સાથે એના જીવનમાં એક ભગવાનની પ્રાપ્તિ પણ થઈ. મુંબઈના એક છે ને ધનાઢ્ય પરિવારના એક સત્સંગીને છે ને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ સત્સંગથી તમને શું લાભ અનુભવાય છે? તો એમને શું કહ્યું કે સત્સંગમાં જો રવિ સભા હું ભરું છું અને એમાં સંતોની કથા વાર્તા સાંભળવા છે ને અંતરદ્રષ્ટિ થાય છે, એટલે કોઈ પણ પ્રશ્નમાં ધીરજ રહે છે અને એના પ્રતાપે તે હું સહન કરી શકું અને સામેવાળો જે એની વૃત્તિ છે ને એનું વર્તન પણ સુધરે ધીમે ધીમે, અને પરિવારમાં તે હું અન્યનું સારું ખોટું વર્તન જોઈને હું સહન કરી શકું છું. એટલે એનું કારણ હતું ને રવિ સભાના શબ્દો. તો જો આમ સત્સંગથી છે ને સહન શક્તિમાં પણ વૃદ્ધિ થાય છે અને પરિવારમાં પણ શાંતિ જળવાય છે. જો આપણા જીવનની અંદર ઘણી બધી વખત આપણે શાંતિનો અનુભવ કરવો છે, પરંતુ શાંતિનો અનુભવ એમ નહીં થાય. ગમે એટલું આપણે પ્રાપ્ત કરીશું, ગમે એટલું ધન હોય, પૈસા હોય કે આવડત હોય, પણ એ શાંતિનો અનુભવ અને એક આધ્યાત્મિક એવી સ્થિતિ સુધી પહોંચવા માટે એ આપણને સત્સંગ જરૂરી છે. કારણ કે સત્સંગની અંદરથી આપણને ઘણું બધું એવું સારું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તમે જુઓ કે 1982ની બીમારીની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરની અંદર રોકાયેલા, તો ત્યારે બપોરે છે ને ભોજન પછી રૂમમાં જ બહાર આવ્યો. બહાર સભામાં સ્વાભાવિક રીતે સભા મંડપમાં કથા ચાલુ હતી, એટલે એ તરફ વળ્યા એટલે એક પાર્ષદે વિનંતીના સુરથી કીધું, બીમાર છો ને એટલે આરામ તમે કરો, કથામાં કંઈ જવાની જરૂર નથી. તે સ્વામીશ્રીએ શું કીધું કે કથામાં તો જવું જ પડે, કથામાં ન બેસીએ ને તો આત્મા નબળો પડી જાય. તો જો એક પ્રકારના આપણા જીવનની અંદર આત્માને આપણે એક નબળો નથી પડવા દેવો, તો આ સત્સંગથી થઈ શકે છે. આપણા જીવનની અંદર એક શુદ્ધ જો જીવનની પ્રેરણા પ્રાપ્ત કરવી હોય ને, તો એ આ સત્સંગથી પ્રાપ્ત કરી શકીશું. આપણામાં એ વ્યસનો પણ હશે,
આપણામાં એ અણસમજણ કે એવા સ્વભાવો પણ હશે કે જેનાથી આપણે હેરાન થતા હોઈએ છીએ, પણ એનાથી બચવા માટે એ આ સત્સંગથી થઈ શકે છે. વ્યક્તિગત શાંતિ પણ પ્રાપ્ત કરવા માટે આ સત્સંગ જરૂરી છે. તમે જુઓ કે જ્યારે પરમ ચૈતન્યાનંદ સ્વામીને જળઝીલણીની એકાદશીની અંદર હવે આચાર્ય મહારાજ સ્નાન માટે સાથે લઈ રહ્યો ભૂલી ગયા. હવે એમને કહ્યું નહીં, એટલે એમને તો એમની રીતે જ આવવાનું હતું એમની સાથે, પણ એ કહેવાનું ભૂલાઈ ગયું, અશાંતિ થઈ ગઈ. અને પછી ગોપાનંદ સ્વામીએ વાતો કરી ત્યારે એમને શાંતિ થઈ. તો જો સત્સંગની અંદરથી આ આપણને પ્રાપ્ત થાય. એક આધ્યાત્મિક સ્થિતિ એક પ્રાપ્ત કરવા માટે પણ આ સત્સંગ જરૂરી છે. અને જો સત્સંગની અંદર આવીએ તો કથા વાર્તાનું તો અંગ એક રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે એ સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જો તે કદાપી નબળો જણાયો, સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી. તો સત્સંગ માટે તો કૃષ્ણ કથા, ભગવાનની કથા વાર્તા રહ્યો ને એ જ પાયો છે. તો એ આપણા જીવનની અંદર આવવું ખૂબ જરૂરી છે. એટલે ત્રીજો ઉપાય એ પ્રમુખ સ્વામી મહારાજે પારિવારિક એકતા માટે બતાવ્યો, અને એ છે સત્સંગ. તો આપણે સત્સંગ કરવો જરૂરી છે. અને ચોથો અને મહત્વનો, અને સબ દર્દો કી એક દવા એટલે કે ઘર સભા. તો પ્રમુખ સ્વામી મહારાજે જો આજના દિવસે આપણે ઘણા બધા પ્રસંગો આપણે સાંભળ્યા, ઘણા બધા દ્રષ્ટાંતો પણ આપણે પ્રમુખ સ્વામી મહારાજના, મહંત સ્વામી મહારાજના અને લૌકિક દ્રષ્ટાંતો સાંભળીને આપણા જીવનની અંદર આપણે નક્કી કર્યું કે ખરેખર આ આપણે પાલન કરવું જરૂરી છે. અને એનાથી જ પારિવારિક એકતા આવશે, એનામાંથી જ પરિવારમાં શાંતિ આવશે. પરંતુ સાથે સાથે એક બાબતો આજે આપણે એક નક્કી કરવું જોઈએ કે આજે 104મો જન્મ જયંતિ દિવસ પ્રમુખ સ્વામી મહારાજનો. આજનો દિવસ એટલે કે 75 વર્ષ પૂરા થયા એ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ. તો આજે આપણે એવો એક સંકલ્પ કરીએ કે આપણા જીવનની અંદર આપણે ઘર સભા કરીએ. અરે મહંત સ્વામી મહારાજ તો આપણને કહે છે કે અઠવાડિયા અંદર 2 દિવસ, આમ તો અનુકૂળતા હોય તો દરરોજ કરવી જોઈએ, પરંતુ 2 દિવસ પણ જો આ ઘર સભા કરવામાં આવશે ને તો એ શાંતિનો અને એ સુખનો અને પરિવારના પ્રશ્નો ઓછા થશે ને થશે જ. તે જો આપણે ઘરને મંદિર બનાવવું હશે ને તો આ જરૂરી છે. કારણ કે આપણા જીવનની અંદર ઘણું બધું આપણે પ્રાપ્ત કર્યું હશે, પરંતુ એ સાથે સાથે આપણા ઘરમાં જો શાંતિ નહીં હોય ને, જો આપણે લોકોને ઘરમાં તેમ જો ટીવી સેટ બધું સેટ હોય, સોફા સેટ હોય, ડિનર સેટ હોય, બધું સેટ હોય, પણ ઘરના સભ્યોના જ મન અપસેટ હોય તો એ જે આવા ઘર રહ્યા ને, તો આવા ઘરની અંદર ઘર મન નાના હોય છે, તો ત્યાં પરિણામે ક્લેશ ને કંકાસ સિવાય બીજું કાંઈ બચતું નથી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એ આપણું હોમ છે ને સ્વીટ હોમ કઈ રીતે બને ને, એ ઘરને મંદિર કઈ રીતે બને ને, અને જીવનમાં કઈ રીતે શાંતિ રહે અને જીવન ધન્ય બને ને, એ માટે ઘર સભા રૂપી એક રામબાણ ઇલાજ આપેલો છે. અને સ્વામીશ્રીએ બતાવેલો ત્યાં ચોથો ઉપાય રહ્યો ને, એ ઘર સભા ખરેખર આ રીતે કૌટુંબિક એકતા સ્થપાઈ છે. અને 1+1 = 2 ની જેમ સમજી શકાય ને એમ નથી, આને અનુભવવાની વાત છે. જેમ ગોળી છે ને આપણો તાવ કેવી રીતે ઉતારે ને એ સમજાવી શકાતું નથી, પણ ગોળી આપણે ગળીએ ને એટલે એનો અનુભવ થાય. તો એવી જ રીતે આ ઘર સભા કરવાથી છે ને પારિવારિક એકતા સધાય છે. અને એના આપણે ઘણા બધા અનુભવો પણ થયેલા છે. થોડાક આપણે અનુભવો વિશે વાત કરીએ જેથી આપણને ખ્યાલ આવે. હ્યુસ્ટનના તે એક હરિભક્ત છે હરેશભાઈ પટેલ એમનું નામ. હવે પોતે આ ઘર સભા કરી તો પોતાનો અનુભવ પોતે જણાવે છે કે આમ તો ઘર સભા એ છે ને મારા માતા પિતાને અમારી વચ્ચેનું જે અંતર હતું ને એ દૂર કરી નાખ્યું. સામાન્ય રીતે અમે ધંધાકીય બાબતોની અંદર વાતો કે વ્યવહારની એ કૌટુંબિક વાતો હું એમની સાથે કરતો નહીં, એટલે સ્વાભાવિક રીતે અંતર રહેતું. પણ ઘર સભામાં બેસવાથી છે ને એમની સાથેનું અંતર છે ને આપોઆપ દૂર થઈ ગયું. અને એક વખત તો મારા એ ધર્મપત્નીએ તે પુત્ર મેહુલને અભ્યાસ માટે ઘણો ઠપકો આપ્યો, એટલે વાતાવરણ ત્યારે ઉગ્ર અને તંગ બની ગયું હતું. પણ ત્યારે એ થોડું અમે વચ્ચે ઉગ્રતા આવી, એટલે ઘર સભાના લીધે એ ભાંગેલા જે મન હતા ને એ પણ પોતે એક થઈ ગયા અને એકતા સ્થપાઈ ગઈ. આવા તો ઘણા બધા પ્રસંગો છે. અમુક વાર તો સ્વામીશ્રીના જીવન પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે કે ઘરે ઘરે પધરામણી કરવાની હોય કે બીજે એ પારિવારિક શાંતિ માટે એના ઉપદેશો આપવાના હોય, ત્યારે એમને અવશ્ય એ ઘર સભા કહેલું જ છે. અને જો ઘર સભાથી આપણા જીવનની અંદર એક શાંતિનો અનુભવ થાય જ છે.
અને જેટલું આપણે ઘર સભા કરીશું એટલા આપણા પ્રશ્નો ઓછા થશે. કારણ કે આ બધુંય ત્યાં આપણે કરવું છે, એકબીજાને સમજવાની કોશિશ કરવી હોય, મોટું મન રાખવું હોય, માફી માગવી હોય, તો એના માટે જરૂરી છે કે એ પ્રમાણે કરવું જોઈએ. અને એ કરવાથી જ તે એ પરિવર્તન શક્ય છે. અને એવા તો ઘણા પ્રસંગો છે કે જેના બધાને અનુભવ પોતે દર્શાવ્યા છે. અને અનુભવથી આપણને ખ્યાલ આવી જાય કે ખરેખર જો આપણે કરીએ ઘરના સભ્યો, જો આ કથા વાર્તા રૂપી જ્યારે અમૃત આપણે ઘરના સભ્યો બધા સમૂહ ભોજનની પણ વાતો પ્રમુખ સ્વામી મહારાજ ઘણી બધી વખત કરતા. વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ પણ આ ઘર સભા રહ્યા ને એક સંપની એક સંજીવની તરીકે દર્શાવે છે. કારણ કે જો આજે પરિવારના પ્રશ્નો આમ તાત્કાલિક ઉકેલવા માટે ભારતમાં અને વિદેશોની અંદર તમે જોતા હશો કે એક ફેમિલી કોર્ટ, જેને પારિવારિક અદાલતો કહેવામાં આવે છે, આ બધું શરૂ કરવામાં આવેલી છે. તમે અમદાવાદની જ વાત કરો ને, 10,000 કરતાં વધુ કેસ પેન્ડિંગ છે. હવે આવી અદાલતોની અંદર ન્યાય અને હકની માંગણી તો થાય, એ મળે પણ ખરું, પણ સ્નેહનું શું, પ્રેમનું શું? તો જો પરિવારના પ્રશ્નો રહ્યા ને એ ન્યાય કે હકની કાંઈ માંગણી નથી, એ તો સમજણ અને સ્નેહથી જ તે શક્ય બને. એટલે એ ઘર સભા જરૂરી છે. અને જો ઘર સભા એટલે ઘરના સભ્યોએ સાથે બેસીને ઘરમાં સત્સંગ કરવાનું છે, આધ્યાત્મિક વાંચન કરવાનું, ગોષ્ઠી કરવાની છે અને ભજન ભક્તિ કરવાની છે. અને એના લીધે એ સંપીને એ બધું શીખવા આપણને ત્યાંથી મળશે. એ સંસ્કાર કોને કહેવાય, મૂલ્યો કોને કહેવાય, જીવન કઈ રીતે જીવવું, કેવી સમજણ રાખીએ, તો આ બધું શક્ય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે તો આજ્ઞા કરીશ, પણ મહંત સ્વામી મહારાજે પણ ઘણી બધી વખત એમને ભાર મૂક્યો છે. 8 જુલાઈ 2018ના રોજ જ્યારે સારંગપુરની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. હવે યુવા દિન ઉપક્રમે જ તે સાંઈ સભાની અંદર યુવકો છે ને સમાજના બધા પ્રશ્નોનો વિડીયો અને સંવાદ રૂપે મહંત સ્વામી મહારાજ સમક્ષ રજૂ કરતા હતા. તે સ્વામીશ્રીએ દરેક સમસ્યાનો સમાધાન જણાવતા હતા. તો એક દ્રશ્ય એમાં એવું આવ્યું કે દરેક ઘરમાં છે ને ઝઘડાની, કુસંપની બધી આગ લાગેલી. એટલે પ્રશ્ન પૂછાયો કે આ કુસંપ ટળે ને ઘરમાં બધા પ્રશ્નો શાંતિ રહે, તો એ માટે શું કરવું? તો ત્યારે સ્વામીશ્રીએ તરત તે ઉત્તર આપ્યો કે ઘર સભા, ઘર સભા, ઘર સભા. 3 વખત ભારપૂર્વક ઘર સભા બોલ્યા. અને પછી એ કીધું કે પ્રમુખ સ્વામી મહારાજનું વચન છે એટલે જરૂર ફેરફાર થશે જ તે. એટલે આમ સ્વામીશ્રીએ પણ ત્યારે સમજાવ્યું કે આમ ઘરના પ્રશ્નોની આગથી બચવું હોય ને તો ઘર સભા કરવી જ પડશે. અને જો ઘરમાંય તે પરસ્પર કુસંપ હોય કે પછી સંપત્તિનો કે સત્સંગનો આનંદ આપણે લઈ શકતા નથી. કારણ કે કુસંપના લીધે એ આપણને અનુભવ નથી જ થવાનો. એટલે એકબીજાને આપણે સમજવા હોય, સ્વસ્થ સંબંધો માટે, અનિવાર્યતા માટે જો પૂર્વ શરત હોય તો એ છે ઘર સભા. તો આપણે ઘરની અંદર એક જનરેશન ગેપ, આજે અત્યારે નવું એક આવ્યું છે કે પેઢીઓ વચ્ચેની એક ખાઈ છે. એટલે પિતા પોતાના પુત્રને સમજી નથી શકતા અને પુત્ર હોય એ પોતાના પિતાને ન સમજી શકે. તો આનાથી બચવા માટે અત્યારે જો માણસ કામ પૂરતી વાત આવો વ્યવહાર કરે છે. એટલે પરંતુ એક આઈસ બ્રેકર તરીકે એ મહંત સ્વામી મહારાજે એ ઘર સભા કીધી. એ પ્રમુખ સ્વામી મહારાજે આપણને ઘર સભાની એટલે વાત કરેલી છે. એટલે ખરેખર આપણા જીવનની અંદર આ ઘર સભા અમુક તો વખત એવાય પ્રશ્નો સ્વામીશ્રીને પૂછવામાં આવ્યા છે કે અમારા ઘરમાં કોઈ પ્રશ્ન જ નથી, તો અમારે ઘર સભા કરવી જોઈએ. અને ત્યારે મહંત સ્વામીમાં જે કહ્યું છે કે ભવિષ્યમાં આવશે જ નહીં એવી કોને ખાતરી? આવશે, એને બચવા માટે ઘર સભા કરવી જોઈએ. ભલે શાંતિનું વાતાવરણ હોય તો આપણે શ્રદ્ધા, વિશ્વાસ અને ધીરજ રાખીને આપણે ઘર સભા કરીએ તો અવશ્ય આપણને લાભ પ્રાપ્ત થવાનો જ છે. તો આમ પ્રમુખ સ્વામી મહારાજે કૌટુંબિક શાંતિનું એક પાયા આપણને 4 મુદ્દા દર્શાવ્યા છે. આ 4 મુદ્દા પ્રમાણે, 4 ઉપાયો પ્રમાણે આપણે અમલમાં લાવીશું ને જેટલી વહેલી તકે. જો પ્રમુખ સ્વામી મહારાજ આ શા માટે આ પારિવારિક પ્રશ્નોનું સમાધાન આપતા આટલી બધી વખત ઘર સભાની વાતો કરે છે? કેમ એમને આ ઘરની અંદર શાંતિ રહે? કારણ કે ઘરમાં શાંતિ હશે તો આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધી શકીશું. વ્યક્તિગત જીવનની અંદર એવી આપણે એક ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરીશું. પરંતુ જો આપણા જીવનની અંદર કૌટુંબિક રીતે જ આપણે શાંતિ નહીં હોય તો એક શાંતિનો અનુભવ થશે નહીં. તો આજના દિવસે આપણે સંકલ્પ કરવાનો છે કે ઘરના સભ્યોને એકબીજાને સમજવાની અમે કોશિશ કરીશું, મોટું મન રાખીશું. એ સત્સંગ ને ઘર સભા અવશ્ય એની સાથે જોડાઈશું અને તમને રાજી કરી શકીશું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ
આવી ઉચ્ચ સમજણ અને ઘર સભા કરવાનું બળ પ્રાપ્ત થાય એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.